અમદાવાદમાં અસામાજિક તત્વો સામે બુલડોઝરવાળી તો આ સાથે જ વાત કરી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અસામાજિક તત્વોના ગેરકાયદે મકાનોને તોડવાની કામગીરી હાલ જોવા મળી રહી છે। મહત્વના સમાચાર જેમાં અસામાજિક તત્વોના ગેરકાયદે મકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ગતરોજ વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। રામોલ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી છે, જેમાં ઘનશ્યામનગર કુંકુભાઈની ચાલી, અમરાઈવાડી અને લવજી દરજીની ચાલીમાં પણ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે। સત્યનારાયણ નગરમાં પણ કાર્યવાહી હાથ ધરાશે। આરોપી રાજવીરસિંહ બેહોલાનું પણ મકાન તોડી પડાશે। પોલીસ બંદોબસ્ત વચ્ચે એએમસીની ટીમ પણ કાર્યવાહી કરશે। तो आज मुद्दे हमारे साथ हमारा संवाददाता अनिता लाइव जोड़े गया है। अमदावादમાં અસામાજિક તત્વો સામે બુલડોઝરવાળી કરવામાં આવી છે। કામગીરી પણ યથાવત, હાલની શું વધુ અપડેટ? જે ખાસ તો જે પ્રકારે હાલ જે વસ્ત્રાલની અંદર અસામાજિક તત્વોએ તોડફોડ કરીને જે આતંક મચાવ્યો હતો, જેઓને કાયદાનું ભાન તો પોલીસે કરાવ્યું છે, પરંતુ તેઓએ જે ગેરકાયદેસર જે મકાનો જે રાખ્યા હતા તેને કોર્પોરેશનની મદદથી તેનું દબાણ દૂર કરવાના પ્રયત્નો કર્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે વિસ્તારના છે જ્યાં દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે પોલીસ કમિશનર ખુદ ત્યાં હાજર થયા છે આ ઘટનાને લઈને, અને જે પ્રકારે તેઓ અત્યારે હાલ વાત કરી રહ્યા છે મીડિયા સાથે તે પણ જણાવ્યું। સર, આજે ડિમોલેશન કરવામાં શું તકેદારી રાખવામાં આવી છે? હમણાં જે 2 દિવસ પહેલા આ રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે। આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં પાસામાં જઈ આવ્યો છે, અને સામેવાળા જે સંગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે। એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે। એ લોકોએ જાહેરમાં જે બળા એ ભય ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે, અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે, એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 જે આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે, અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે, અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। થેન્ક યુ। નહીં, એ કુલ 14 પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે, જે બાંધકામ ગેરકાયદેસર છે। એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે। ફેમિલીનું સર એવું કેવું છે કે એમ તો દીકરો શોપ પર નહીં, એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે, અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃત્ય કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે। થેન્ક યુ। જોવા મળી રહ્યા છે પોલીસ કમિશનર જે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે, અને ડિમોલેશનની કામગીરીની અંદર પોલીસ કમિશનર પોતે હાજર રહ્યા છે। આ દ્રશ્યો હું ફરી એક વખત બતાવીશ કે આ જે મકાન જે આવેલું છે અમરાઈવાડી સત્યનગરનું, અને ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર આ દબાણ કરવામાં આવ્યું હતું। જે રાજવીરસિંહ બાહોલ નામનો જે આરોપી છે તેનું આ નિવાસ સ્થાન છે। તેના દ્રશ્યો હું બતાડીશ કે કેવી રીતના આ જે રિસ્કી જે છે જોખમી ભર્યા સ્થળે આ જે ડિમોલેશનની કામગીરી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારે જોઈ શકાય છે કે આ જે મકાન જે છે તે ગેરકાયદેસર બનાવવામાં આવ્યું છે, જેની માહિતી પોલીસને મળતા પોલીસ દ્વારા આ સમગ્ર જે મકાન જે છે તેની પહેલા વિઝિટ કરવામાં આવી હતી। કોર્પોરેશનની મદદથી આ જે મકાન જે છે તેનું દબાણ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો બતાડીશ કે કેટલા જોખમી દ્રશ્યો છે, અને ખાસ તો જે ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી હતી। પોલીસ દ્વારા જ્યારે ડિમોલેશન કરવા માટે
આવ્યું ત્યારે પરિવારનો રોષ જોવા મળ્યો હતો, દબાણ કરવામાં આવ્યું હતું. જે પરિવારે જે હતું તે ખોટા આક્ષેપો પણ કર્યા હતા. આ દ્રશ્યો આજે નિવાસસ્થાનના છે જ્યાં ડિમોલિશનની પ્રક્રિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. આ જે દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર આ મકાન જે આરોપી રાજવીર બાહોલ જે છે તેના દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા અને કોર્પોરેશનની ટીમ હાલ આ જે મકાન છે તેનું ડિમોલેશન અત્યારે કરી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે રોષ જોવા મળી રહ્યો છે. પરિવાર પોતે આક્ષેપો પોલીસ ઉપર કરી રહી છે, પરંતુ પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે. અને જે પ્રકારે પોલીસ કમિશનર દ્વારા જે વ્યક્ત કરવામાં આવ્યું હતું કે આ પ્રકારે જ્યારે કોઈ ગુનેગાર કાયદો હાથમાં લેશે, લોકોની જિંદગી સાથે રમશે, તો તેઓની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. પોલીસ ઉચ્ચ અધિકારીના કાફલા સાથે હાલ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હું દ્રશ્યો બતાવીશ. આ મકાન બહાર જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને પોલીસ અત્યારે હાલ સમગ્ર જે પ્રક્રિયા છે તે કોર્પોરેશનની સાથે હાથ ધરી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે રાજવીર જે બાહોલ છે, જે મુખ્ય આ કેસનો આરોપી છે અને જે 14 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેનું આ મકાન અત્યારે જે તેનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે જે પંકજ ભાવસાર અને સંગ્રામ વચ્ચે જે ટકરાને જે અદાવત હતી પાણીપુરીની લારીને લઈને, ત્યારબાદ આખું જે વસ્ત્રાલ વિસ્તારને બાંધમાં લઈને જે નિર્દોષ લોકો ઉપર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી, જે કેસમાં પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લઈ જે આરોપીઓ છે તેઓના ગેરકાયદેસર મકાનનું ડિમોલિશનની સાથે તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાની પણ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. આ દ્રશ્યો જે છે અમરાઈવાડી વિસ્તારના જે આરોપી જે રાજવીર છે તેના મકાનના છે, જે ગેરકાયદેસર મકાન હોવાથી તેનું દબાણ અત્યારે દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જી આભાર અનિતા, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.